હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે વેર. કુંડલાના થડમાં અઠ્ઠીલા ગામ છે. તેમાં સોનેરા બાટી નામનો એક ચારણ રહે અને કાંકચ ગામમાં વેસુર ગેલવો નામે સોનેરા બાટીનો સાડો રહે. બંનેને સારો ગરાસ હતો. સાડા બનાવીને હેત પણ રૂડી હતી. એકવાર સોનેરા બાટીએ પોતાના સાડાને ગોઠ કરવા બોલાવ્યો. વેસુર ગેલવાને 4 વર્ષનો એક દીકરો હતો. તેનું નામ પીઠાસ. પીઠાસે બાપુની સાથે ફૂઈની ઘરે જવા હઠ લીધી. બાપે પીઠાસને સાથે લીધો. નાના પીઠાસે પોતાના પાળેલા સસલાની સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે હું એ આવું. બાપને મન સસલો તો બીજા દીકરા જેવો જ હતો. ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો. કોઈ બગીચામાં સસલો કૂણા કૂણા તણના ચરતો હતો. નાનો પીઠાસ અને તેનો બાપ આડા અવડા થયા એટલે પીઠાસના ફૂવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું. બધા જમ્યા. સાંજે જુદા પડવાનો સમય થયો અને સસલો સાંભળ્યો. બાપુ, ભાઈ ક્યાં? પીઠાસ બોલ્યો. બાપુએ બધે ગોત્યો પણ સસલો તો બધાના પેટમાં હતો. ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય? પીઠાસે સોનેરાને પૂછ્યું, ફુવા ભાઈ ક્યાં? ભાઈ વળી કોણ? અમારો સસલો. વેસુર ગેલવાએ કહ્યું. સસલો તો પડ્યો આપણા પેટમાં. ફુવાએ વાત સમજાવી. વેસુર ગેલવો તો ગડગડો થઈ ગયો. અરે, મારા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવડાવી. બનેવી છો એટલે શું કરું? બીજો હોત તો ભારોભાર લોહી માંસ વસૂલ કરત. સાડો બનેવી ખૂબ ચડભળ્યા. વેસુર ગેલવાનું ડોકું ઉડાડીને સોનેરા બાટી ઘેર ચાલ્યો. જઈને ઘરવાળીને કહે, ચારણ્ય, તારા ભાઈને મારીને આવ્યો છું. એમાં શું, એ તો મરદના ખેલ છે. એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું. પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી નાખી. નાનો પીઠાસ ફુવાની બીકથી ભાગીને પોતાની મા પાસે ચિતોડ આવ્યો છે. હવે તે જુવાન બન્યો છે. એક દિવસ તેની માની આંખમાં પાણી જુએ છે. માં, કેમ રોવું આવ્યું? તને સુખી જોઈને બેટા હરખના આંસુ આવ્યા. ના માડી, આ આંસુ હરખના નથી. સાચું બોલો. બસ બાપ, ભૂલી ગયો? સુખ બધું ભૂલાવી દે છે. શું તારા બાપનું વેર? રાણીની પાસેથી 2 રજપૂત લઈને પીઠાસ કાઠિયાવાડ આવ્યો. અઠ્ઠીલા ગામને માથે અધરાત હતી. કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હતી. પીઠાસ ઓરડામાં ગયો. બૂઢો ફૂવો ને બૂઢી ફઈ એક જ ઓરડામાં સૂતેલા. પીઠાસને મનમાં થયું, આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે. અંગૂઠો દાબીને એણે ફૂઈને જગાડ્યા. ચારણીએ ભત્રીજાને જોયો. હાથમાં ખડક જોયું. બરાબર ઓળખ્યો. આવી પહોંચ્યો બાપ. જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી. લે, હવે વાટ કોની જોવે છે? લગાવ, એ જ તારા બાપનો મારતલ છે. ચારણીએ આંગળી ચીંધી. ફૂઈ, તમારો મારો ચૂડલો. ચિંતા નહીં. એક જ ઘાયે પીઠાસે પતાવ્યું. હવે તને ખબર છે કે એના માથે કોણ બેઠા છે? હમીર અને નાગજણ, 2 મારા ખાવજ. એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે. માટે ભાગવા માંડ બેટા. પીઠાસ ગયો. ચારણીએ ભેકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાળે ધણીનું લોહી તરબોળ માથું જોતી જોતી અબોલ બેઠી રહી. હવે પીઠાસ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ. એ વખતે મોં ઢાંક્યું. રોવા લાગી. ચારણીનું રોવું તો ઝાડવા નહીં રોવરાવે. સાંભળીને આંખો પાડોશ જાગ્યો. ગાયો ભાંભરી. કૂતરા વિલાપ કરવા માંડ્યા. પડખેના ઓરડામાં સૂતેલા 2 દીકરા નમીર અને નાગજણ દોડ્યા આવ્યા. 2 પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગજણ બોલ્યો, લે માડી, હવે સમજાઈ ગયું. હવે તારા ઢોંગ રેવા દે. હમીર, આ જામેલું લોહી જો. આ કાળો કામું કરનારો બીજું કોઈ નહીં પણ નક્કી પીઠાસ, અને બાપને માડીએ જ ઉપર રહીને મરાવ્યો છે. પીઠાસને ભાગવાનો વખત એની ફૂઈ વિના બીજું કોણ આપે? રંગ છે માં તને? માએ જવાબ દીધો, દીકરા, એક દી એનોય બાપ આમ મર્યો તો. 3 વર્ષનો હતો ઈ. તે દી ઉજ્જળ વગડે બાપના મળદા ઉપર પડ્યો પડ્યો વલવલતો હતો. એ ભૂલી ગયા મારા પેટ? બાપ તો સહુના સરખા હોય, અને તને બળ હોય તો ચિત્તોડ ક્યાં આઘું છે?
રાવણનો વેશ કાઢીને હમીર નાગજણ ચિત્તોડમાં આવ્યા છે. પીઠળ કુળના જ વહીવચા બનીને ત્યાં જ રહે છે. પીઠાસની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી 2 ભરચક થાળીઓ આવે છે. ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મિષ્ટાન જમે છે. એમ કરતા કરતા ઘણા દિવસો ગયા. પીઠાસ આ બંને દેવોને રોકી રાખતો હતો અને આ બંને ચોપડામાં નામ નોંધાવવા માટે નહીં, વેર લેવાનો લાગ ગોતતા હતા. એ લાગ નથી મળતો. એક દિવસ એવો આવ્યો, રાતનો બીજો પહોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા સૂર જમાવી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાસ અને એની જોબન ભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વરવહુ સામસામા કિલ્લોલ કરી રહ્યા. બંને વચ્ચે ત્રીજું કોઈ છે જ નહીં. સુખ જાણે કે સમાતું નથી. ત્યાં તળ 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 કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી મસ્તી થંભી ગઈ. બંને હાથમાં ફક્ત એક જ ચૂડી રહી. રાતી ચોળ ચૂડી હતી તે બધી ફૂટી ગઈ. ચારણી ધડકતે હૈયે બોલી, મારો હાથ અડવો નહીં રાખું, અત્યારે જ ચૂડી લઈ આવો. અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવી આપું? ચારણ હાંસીમાં બોલ્યો, એક રાત હાથ અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહીં નાખે. ચારણ, ચૂડલીની ઠેકડી ના હોય, લાવી આપો. લ્યો માણસ મોકલું. ના, માણસને મણિયારા હુકારા ના આપે, તમે પોતે જ લઈ આવો. પીઠાસ ચૂડલી લાવવા ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા. તે બોલ્યા, અન્નદાતા અટાણે એકલા? સાથે આવીએ. ભલે દેવ, ચાલો. બંનેની ભેટમાં કટારી તો હતી. 3 જણા ચાલ્યા. એવે ટાણે મણિયારાનું ઘર ઉગાડ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ખૂબ ઉજ્જળ હતો. જુઓ છો દેવ, ચૂડી કેવી? અને દેવો બોલ્યા, હે ચિત્તોડના વાસી બનેલા પીઠાસ, ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવા જે પહેરી શકાશે. પીઠાસ સમજી ગયો. પીઠાસનું લોહી જાણે થાંભવા લાગ્યું. કોઈ ઓળખીતો સૂર લાગે છે. કાંઈક ઝાખું ઝાખું હૈયે ચડે છે. પીઠાસ બરાબર સમજી ગયો કે આ સાદ તો કાળનો છે. ચોકીને પીઠાસ બોલ્યો, બોલો તમે બંને કોણ છો? બનાવટી દાઢી ઉતારીને 2 ભાઈઓ બોલ્યા, ભેરું. પીઠાસે ઓળખ્યા. પ્રેમથી પૂછ્યું, પહોંચ્યા તમે? 2 જણાએ કટારો કાઢી. પીઠાસને તો કંઈ ડરવાનું રહ્યું નથી. એ તો સ્થિર ઊભો રહ્યો. ફક્ત એટલું જ બોલ્યો, ભાઈ, ચારણીઓ મારી ચૂડીની વાટ જોતી બેસશે. ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યું આવું. હમીર બોલ્યો, નાના નાગજણ, તું પીઠાસને નથી ઓળખતો? જાવા દે. અરે હવે જાવા દઈએ. અને ગયો પીઠાસ પાછો આવે ખરો? હા હા, પાછો આવે. જાવા દે તેને. ભાઈ, ચીથરિયા મહાદેવ પાસે ઊભા રહેજો. ત્યાં એકાંત છે. અહીં તમે બંને પકડાઈ જાશો. હું હમણાં જ પહોંચું છું. એમ બોલીને પીઠાસ ઝપાટા ભેર ઘરે ગયો. ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતા બોલ્યો, લે આ ચૂડી, સવાર સુધી જ તારે પહેરવી પડશે. કેમ? ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવણ નથી, પણ હમીર અને નાગજણ છે. તને મળવા જેટલી રજા લઈને આવ્યો છું. લ્યો રામ રામ. ઓલિયા અવતારે ફરી મળશું. પીઠાસ ચાલ્યો તે તરત ચારણી નીચે ઉતરી. ઘોડામાંથી 2 પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો. 2 હાથમાં ઘોડા દોરીને પીઠાસની પાછળ ચાલી. આગેથી પીઠાસ દેખાયો. હમીરે કહ્યું, નાગજણ, પીઠાસ આવ્યો. મરદના વચન, એ તો મરદના વચન. નાગજણે કહ્યું, પણ જરા આઘેરો તો જો. પીઠાસ મૂર્ખો નથી તે એકલો આવે. બીજો આદમી અને 2 ઘોડા. તારાને મારા કટકા હવે પાકા. પીઠાસને તો એ ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે. આવીને એણે કહ્યું, લો ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો. પીઠાસ, વિશ્વાસઘાતી, આ પછવાડે કોણ છે? હમીર બોલ્યો. ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાસે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઉઠ્યો, ચારણીઓ, આ શું સૂઝ્યું? ચારણી મરક મરક મુખડે બોલી કે ચારણ, આનું નામ તે કાંઈ વેર કહેવાય? સાંભળે છે તું? એના બાપાને મારવા ગયો ત્યારે ભેળા 3 ઘોડા હતા અને ફૂઈએ તને ભાગવા દીધો. અહીં આ બાપડા તારા પ્રાણ લઈને કેટલેક ભાગશે. હમણાં જ ખબર પડતા જ રાણાની સાંજ્યું છૂટશે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તેમને ભાગવા માટે આ 2 ઘોડાઓ લાવી છું. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાઓ. પીઠાસ, હમીર અને નાગજણ
ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બોલે? આવી જોગમાયાની પાસે શું બોલે? બે જણ કટાર મૂકી ને ચારણીના ચરણમાં પડી ગયા. પીઠાસને બાથમાં ઘાલીને છાતીએ ભીસ્યો. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.